વાત કરીએ રાજકોટની તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં દુષ્કર્મના કેસમાં સાગર ભીખુભાઈ પંચાસરા રહેવાસી ખારસિયાના છે અને તેઓની ઉંમર જે છે તે 20 વર્ષની છે તો 50,000 દંડ ફટકારવામાં આવ્યો છે ત્યારે 45,000 ભોગ બનનારને વળતર અને 2.5 લાખ રૂપિયા બીજું સરકાર તરફથી વળતર ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ અલી હુસૈન મુહિબુલ્લા શેખ સાહેબે આજરોજ આરોપી સાગરભાઈને લગાવ્યું હતું ત્યારે પોક્સો એક્ટ હેઠળ દુષ્કર્મનો ગુનાને સાબિત માનીને નાયબ પોલીસ અધિક્ષક મહરસિંહ રાવલની તપાસ પર પુરાવો સમર્થન માનીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને આ અંગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આજરોજ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી ને સાગર ભીખુ પંચાસરાને 20 વર્ષની સજા ફટકારેલ છે, 50,000 રૂપિયા દંડ કરેલ છે અને આ દંડમાંથી 45,000 રૂપિયા ભોગ બનનારને વળતર ચૂકવવાનો આદેશ આપેલ છે। સાથે સાથે ચાઇલ્ડ વેલફેર કમિટીને રૂપિયા 2,50,000 ભોગ બનનારને વળતર ચૂકવવાનો આદેશ આપેલ છે। આખા કેસની વિગત એવી છે કે ભોગ બનનારના ઘરેથી રાત્રે તે મળી ન આવતા તેના પિતાએ ફરિયાદ કરેલી હતી। આ ફરિયાદના આધારે ભોગ બનનાર દલિત સમાજના હોય એટલે સ્વાભાવિક છે કે તપાસ ડીવાયએસપી કેડરના ઓફિસર કરે। મહર્ષિભાઈ પંડ્યા ડીવાયએસપીએ આખા ગુનાની તપાસ કરેલી અને આખી ટ્રાયલ ચાલેલી। ટ્રાયલ દરમિયાન પણ સાયન્ટિફિક જે કંઈ પણ એવિડન્સ મળ્યો અને ભોગ બનનારના લેગિન્સમાંથી આરોપીના સ્પર્મ સેલ મળ્યા, આ બધાને ધ્યાનમાં લઈ અને નામદાર અદાલતે આરોપીને 20 વર્ષની સજા ફટકારેલ છે। સર, આ ઘટના ક્યાં સમયની છે, કેટલા તારીખ છે? આ ઘટના જાન્યુઆરી 2022થી શરૂ થયેલી હતી। વધારાનું એવું થયું કે નોટરી શ્રી PM લધા સાહેબ રૂબરૂ આરોપીએ બારોબાર સમાધાન કરતા હોય એમ 15/3/22ના રોજ એક સોગંદનામું કરેલું હતું કે તેઓ ભોગ બનનારને હવે પછી કોઈ દિવસ હેરાન પરેશાન નહીં કરે। આ બધી જ હકીકતને નામદાર અદાલતે નોંધી અને ચુકાદો આપેલો।